ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા દ્વારા કલેક્ટરને ભાડા વધારવા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્જાની આગેવાનીમાં રિક્ષા ચાલકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે તાજેતરમાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારો થતાં રિક્ષા ચાલકો પર આર્થિક બોજો વધી રહ્યો છે। મોંઘવારી વચ્ચે રિક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો હોવા છતાં છેલ્લા 4 વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। વર્ષ 2022 બાદ આજ દિન સુધી ભાડા દર યથાવત રહેતા રિક્ષા ચાલકોની આવક પર સીધી અસર પડી રહી હોવાનું જણાવી વર્ષ 2026માં ભાડા વધારાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નવી રિક્ષા પરમિટ તાત્કાલિક બંધ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। 1 વર્ષ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવી રજૂઆત એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। તે સિવાય 15 વર્ષ જૂની રિક્ષાઓ માટે વસૂલવામાં આવતી પ્રતિદિન ₹50 દંડ ફી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। એસોસિએશને જણાવ્યું હતું કે દૈનિક દંડની જગ્યાએ લમસમ પદ્ધતિથી દંડ વસૂલવામાં આવે તો રિક્ષા ચાલકોને રાહત મળી શકે। રિક્ષા ચાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। 8 અને 10 દિવસમાં 3 થી 4 રૂપિયા વધારવામાં આવે છે પણ સીએનજી ઉપર, જેનાથી રિક્ષા ચાલકો ઉપર બોજ બની ગયો છે। અને આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના અંદર 22,000 રિક્ષા ચાલકો છે જે પરેશાન થઈ ગયા છે। અમે ગુજરાત સરકારને અને ખાસ કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી માંગ એટલા માટે કરવા માંગે છે કે અમને રિક્ષા ચાલકોના ભાવ વધારવામાં આવે કે જેથી રિક્ષા ચાલકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે। અને બીજી રજૂઆત અમારી એ છે કે ભરૂચ જિલ્લામાં જે ગુજરાતમાં, ભરૂચ નહીં આખા ગુજરાતમાં એમને જે પર ડે 50 રૂપિયા પેનલ્ટી છે રિક્ષા ચાલકો પર, જે પાર્સિંગ માટે, એ પાર્સિંગની પેનલ્ટી માટે અમે માંગ કરીએ છીએ કે લમસમ કરીને આપો 2,500-3,000 રૂપિયા, જેનાથી રિક્ષા ચાલકો એ આપણી રિક્ષા ક્લિયર કરાવે અને દંડ ભરી દે। અને ત્રીજી વાત, ભરૂચ જિલ્લામાં આટલી રિક્ષાઓ થઈ ગઈ છે, અમે 1 વર્ષ પહેલા રજૂઆત કરી હતી કે અમને નવા પાર્સિંગ અત્યારે રિક્ષાનો બંધ કરવામાં આવે ટૂંક સમય માટે। 1 વર્ષ સુધી અત્યારે કલેક્ટર સાહેબ આ વસ્તુ ઉપર ધ્યાન નથી આપ્યું છે। આજે એકવાર પછી અમે ધ્યાન દોરાઈશું કે નવા પરમિટ બંધ કરવામાં આવે અને તાત્કાલિક અમને રિક્ષા ચાલકોને ભાડા વધારીને આપે, નહીં તો અમે એનાથી મોટો આંદોલન કરશું। એમની મીડિયા માધ્યમથી અમે જાણકારી આપીએ છીએ કલેક્ટર સાહેબને કે અમને ભાડો વધારવામાં નહીં આવે તો અમે મોટો આંદોલન કરશું અને ચક્કો જામ બી કરશું, જેનાથી રિક્ષા ચાલકો પરેશાન છે એના ઉપર ધ્યાન આપે